We have seen comedies, we have felt emotions, but we haven't challenged our minds yet. Now it's time to think, to guess, to wonder the mystery of this character. It is like a companion that never argues, never judges, yet shares every secret, every adventure. A friend who travels with you silently, opens door to places that you have never been. It teaches, it inspires, it challenges and guides you when you are lost. बेजुबान होकर भी बहुत कुछ बोल जाती है, पन्ने खुलते ही ये एक नई दुनिया खोल जाती है. To bring this unknown character, now I would like to call Bodiwala Zuiria from Standard 5th. Please welcome. હાશ, કેટલા સમય પછી આજે કોઈએ મારા પર જામેલી ધૂળ સાફ કરી. મને તો લાગ્યું હતું કે કબાટના આ અંધારા ખૂણે જ મારું આખું જીવન પૂરું થઈ જશે. તમને બધાને મને જોઈને ખ્યાલ આવી જ ગયો હશે. હું પુસ્તક, હા એ જ પુસ્તક જેને તમે ક્યારેક સરસ્વતીનો અવતાર કહેતા હતા. પણ આજે તો હું માત્ર તમારા ઘરની શોભા જ છું. સાચું ને? તમારા ઘરના કબાટમાં પુસ્તક છે ને? તમે વાંચો છો? યાદ છે દિવસો જ્યારે કોઈ બાળક મને પહેલી વાર હાથમાં લેતું ત્યારે તેના ચહેરા પરની ચમક જોવા જેવી હતી. મારા પાનાની એ નવી સુગંધ અને ગંધ લેવા માટે લોકો તલપાપડ રહેતા. કોઈ મારા પર સુંદર ભૂખું ચડાવતું તો કોઈ મારા પાના વચ્ચે મોરપીંછ રાખતું. એ બધું મને ખૂબ ગમતું. એવું લાગતું કે જાણે કોઈ મને ઘરેણાં પહેરાવ્યા હોય. પણ હવે જમાનો બદલાયો છે. હવે બધાના હાથમાં પહેલું પાતળું કાચનું રમકડું આવી ગયું છે. શું કહો છો તમે એને? હા, ઓલો સ્માર્ટફોન. આખો દિવસ તેની સ્ક્રીન ઉપર આંગળીઓ ઘસ્યા કરો છો. પણ એ કાચની સ્ક્રીનમાં જ્ઞાન તો મળે છે, પણ મારા પાના જેવો અહેસાસ નથી. તેમાં માહિતી છે, પણ સંસ્કાર છે. ભલે તમે મને ભૂલી જાઓ, પણ યાદ રાખજો, જ્યારે દુનિયામાં અંધકાર છવાશે ત્યારે જ્ઞાનનો દીવો પ્રગટાવવા માટે તમારે મારી પાસે જ આવવું પડશે. ગાંધીજી હોય કે વિવેકાનંદ, આખી દુનિયાના મહાપુરુષોને ઘડનાર હું જ છું. મારે બીજું કંઈ નથી જોઈતું. બસ તમે મને ફરી એકવાર હાથમાં લો, મારા પાના ફેરવો, મને વાંચો, મને સમજો. હું તો જ્ઞાનનો દરિયો છું, દરિયો. મને ખાલી કબાટમાં કે પસ્તીમાં ન નાખી દો. હું મરી જઈશ તો ચાલશે, પણ જો તમારા જીવનમાંથી વાંચન મરી જશે તો આખી દુનિયા સાવ કોરી ધાકોર થઈ જશે. તમે આવશો ને મને મળવા? હું તમારા બધાની તમારી ટેબલ પર રાહ જોઉં છું, લાઇબ્રેરીમાં રાહ જોઉં છું. આવશો ને? મને આશા છે કે તમે પણ તમારા જીવનમાં પુસ્તક અને વાંચનને મહત્વ આપશો. તમે આપશો ને? આજે જ પ્રતિજ્ઞા લ્યો કે રોજ અડધો કલાક હું સમય કાઢી વાંચીશ. તમે વાંચશો ને? થેન્ક યુ. Thank you, Zuveria, for showing us that even one character can make an entire stage sparkle.